ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણી વચ્ચે મંચસ્થ બિરાજિત ભારતનું ઉજ્જવળ ભવિષ્ય જેમના લલાટે અંકાયેલું છે એ યુવાનોને યોગ્ય પથ, એ માર્ગ ઉપર પ્રગતિ અને આવતા પ્રશ્નોના સમાધાન માટે જેમના હૃદયમાંથી આ સંકલ્પ સ્ફુરિત થયો છે એવા પરમ પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામી, અત્રે ઉપસ્થિત પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતો, આમંત્રિત ભારતના યુવાનોની જેમના હૃદયમાં હકીકત ચિંતા છે ને એ માટે મહેનત જેઓ હરમેશ કરી રહ્યા છે એવા અગ્રગણ્ય ઉપસ્થિત મહાનુભાવો અને આટલી વિશાળ સંખ્યામાં ભારતનું ભવિષ્ય જેમના માટે છે અને જેમના માટે યુવાનો બધા જવાબદાર છે, હિન્દુ સંસ્કૃતિની આન શાન અને બાન જેના શિરે રહેલી છે એવા અત્રે ઉપસ્થિત સર્વે નાના મોટા યુવા મિત્રોને સૌને ભાવથી જય સ્વામિનારાયણ. આજનો આપણો વિષય છે એક જ ડાળના પંખી. દરેક માનવના જીવનમાં એક અરમાન અને સંકલ્પ હોય છે કે મારા જીવનમાં મને ખૂબ સુખ મળે. તમારા બધાનો સંકલ્પ છે. શા માટે મહેનત કરો છો? તો કે સુખ મળે. જીવનમાં અનેક પ્રકારના સુખો હોય છે. સત્તાનું સુખ, સંપત્તિનું સુખ, પરિવારનું સુખ, શરીરનું સુખ, સ્વાસ્થ્યનું સુખ, ગાડી બંગલાનું સુખ, ખાનપાનનું સુખ. એ તમામની વચ્ચે સર્વશ્રેષ્ઠ સુખ કયું? એલઈડી ઉપર આપણે એક ફોટો જોઈએ. એક શ્રીમંત માણસ છે જેની પાસે સત્તા છે, સંપત્તિ છે, એના પહેરવેશ ઉપરથી સ્ટેટસ છે, કીર્તિ પણ છે, છતાં માણસ સંબંધોમાં કંઈ પછડાયેલો છે એટલે નિરાશ ઊભો છે. બીજું દ્રશ્ય ગરીબનું જોઈએ જેની પાસે સુખના આપણે માનેલા સાધનો એક પણ નથી અને છતાં આ પરિવાર આનંદમાં બેઠો છે. ભલે એને શરીરનું એ સુખ નથી, એ કઈ હેન્ડસમ નથી. તો આ બે દ્રશ્યને આધારે આપણે એ ચિંતન કરવાનું છે. પેલા વ્યક્તિ પાસે બધું જ છે છતાં નિરાશ છે, આમની પાસે કશું જ નથી અને છતાં એ આનંદમાં છે. પેલા વ્યક્તિ પાસે ખૂટે છે શું? અને આ વ્યક્તિ પાસે કશું નથી પણ શું ખૂબી છે? આમની પાસે ખૂબી એટલી છે, કશું જ નથી પણ આમની પાસે પરિવાર છે. ત્યારે પૂજ્ય સ્વામીજી ઘણીવાર કહે છે કે જીવનમાં, ગ્રહસ્થ જીવનમાં સૌથી મોટું કોઈ સુખ હોય તો એ છે પરિવારનું સુખ. એક જ વૃક્ષ પર રહેનારા પક્ષીઓ કેટલો આનંદ કરતા હોય છે. આવો આપણે જોઈએ એલઈડીની સ્ક્રીન ઉપર. ઘણા બેઠા બેઠા સંકલ્પ કરે છે કે સ્વામી જો આપણો સ્વિમિંગ પુલ ખોલી દે તો આપણે આમ ધુબાકા મારીએ. આ પક્ષીઓ પાસે સત્તા નથી, સંપત્તિ નથી, આપણા જેવા ગાડી બંગલા નથી. એક નાનકડું ખાંભડું છે, ઉડલી છે ને એની અંદર કેવા નિરાતે નાહી છે. જો કેવડો મોટો પરિવાર છે. હમણાં જોજો, પાણીમાં પૂરા પલળી શકતા નથી, ઓછું પાણી છે છતાંય આનંદ કરે છે. બધા ભેગા મળીને નિરાતે ટાઢક લે છે. આ દ્રશ્યમાંથી મારે અને તમારે એ સમજવાનું છે, આમની પાસે કશું જ આપણે માનેલા સુખ સગવડતાના સાધનો નથી, છતાં પક્ષીઓ સુખી છે. શું કામ? એમની પાસે પરિવાર છે. પરિવાર. મારે એ સમજાવવું છે કે અહીંયા આટલી વિશાળ સંખ્યામાં યુવાનો બેઠા છે. કોઈની પાસે 5-25 કરોડની સંપત્તિ નહીં હોય એવા ઘણા હશે, ગાડી બંગલા નહીં હોય એવા ઘણા હશે, સ્ટેટસ નહીં હોય એવા ઘણા હશે, જેની પાસે કોઈ સત્તા નહીં હોય એવા ઘણા હશે.
પણ અહીંયા એવા કોઈ બેઠા છે જેની પાસે પરિવાર ન હોય? રેઝ યોર હેન્ડ્સ. બધાની પાસે પરિવાર છે. તો પક્ષી પાસે કશું જ નથી ને પરિવાર છે છતાં એ સુખી છે, અને આપણી પાસે પરિવાર છે છતાં એવા સુખી કેમ નથી? એ ચિંતન આજે આપણે કરવાનું છે. ત્યારે આવો પક્ષીઓ પાસેથી આપણે શીખીએ. જીવનમાં, ગ્રહસ્થ જીવનમાં પરિવારનું સુખ લેવા માટે આપણે 4 મૂલ્યો જીવનમાં જોઈએ. પહેલું છે સંકલ્પ. કયું મૂલ્ય છે? સંકલ્પ. મારે પરિવારનું સુખ લેવું છે, આવો દ્રઢ પેલો તો નિર્ણય અને સંકલ્પ જોઈએ. પક્ષીઓને સંકલ્પ કરવાની જરૂર નથી, કારણ કે એના બીજા કોઈ સંકલ્પો છે જ નહીં. એક જ ડાળના પંખી અમે સૌ, એક જ ડાળના પંખી, વિહરીએ કદી આભમાં ઊંચે, ઉડી ઉડી કદી આવીએ નીચે, કિલ્લોલ કરતા રહેતા ઉમંગી અમે એક જ ડાળના પંખી. પક્ષીઓ ગમે તેટલા દૂર દૂર ઉડે, ઊંચાઈએ જાય, છતાં એને ખબર છે કે સુખનું અંતિમ સ્ટેશન તો પરિવાર છે. એમની પ્રાયોરિટીમાં જ પરિવાર છે. જ્યારે મારા અને તમારા જીવનની સમસ્યાઓ એ છે કે આપણા જીવનમાં અનેક સંકલ્પો અને અરમાનો સિદ્ધ કરવાના હોય છે. એ માટે થઈને એમાં પણ આજની હવેની જે દોડ શરૂ થવાની છે દુનિયાની, એની વચ્ચે જો દ્રઢ સંકલ્પ નહીં હોય કે મારે પરિવારનું સુખ લેવું છે, તો આપણે ઘણા આગળ નીકળી જશું. પણ પાછું ફરીને જ્યારે જોઈશું ને, ત્યારે ખબર પડશે જેને માટે આ બધું હતું એ તો બહુ દૂર છૂટી ગયું. અને એટલા માટે દુનિયાના મોટા મોટા સફળ વ્યક્તિઓએ પોતાની આત્મકથાની અંદર પસ્તાવા લખ્યા છે. આજે આખી દુનિયા, જે કોમેડી ફિલ્મ જગતના બાદશાહ કહેવાય, ચાર્લી ચેપ્લિન, 1998 એમના એક પ્રવચનમાં એ બોલેલા, આઈ કેન લાફ ઓલ ધ વર્લ્ડ, I can laugh all the world, but all world can't laugh me. હું ધારું તો આખી દુનિયાને હસાવી શકું, પણ આખી દુનિયા ભેગી થઈને ધારે તો પણ મને ન હસાવી શકે. એટલા મારા દિલમાં દર્દ પડ્યા છે. શું કામ? એ વ્યક્તિના જીવનમાં 4 વાર ડિવોર્સ થયેલા. જસ્ટ યુ ઇમેજ. 2 કલાક આપણે કોઈ સ્નેહી સાથે અબોલા થાય તો આપણા દિલની વેદના કેવી હોય છે. 4 વાર છૂટાછેડા થયેલા. એ એવું કહેતા કે હું કીર્તિ અને સંપત્તિમાં સફળ રહ્યો, પરિવારનું સુખ લેવામાં નિષ્ફળ ગયો. આઈ કેન લાફ ઓલ ધ વર્લ્ડ, ઓલ વર્લ્ડ કાન્ટ લાફ મી. ભારતના નામાંકિત ઉદ્યોગપતિ અને બહુ જ સુપ્રસિદ્ધ રેમંડ કંપનીના માલિક, જેમની પાસે 13,000 કરોડની મિલકત, વિજયપત સિંઘાનિયા. એમની કંપનીની ટેગલાઇન છે ધ કમ્પ્લીટ મેન, પૂર્ણ માનવ. અને એ વ્યક્તિ જીવનના આજે છેલ્લા દિવસોમાં એક આત્મકથા લખી રહ્યા છે, ધ અનકમ્પ્લીટ મેન, અપૂર્ણ માનવ, અસંતુષ્ટ માનવ. શું કામ? કરોડોની મિલકત દીકરાના નામે વિલ કરી દીધી, અને એ દુષ્ટ દીકરાએ અંબાણી પરિવારના ઇન્ટાલિયા હાઉસ કરતા, જે બાપ જે કે હાઉસની અંદર રહેતા હતા એ જ ઘરમાંથી પેરે કપડે જાકારો દીધો. આખા જીવનનું આ ફળ મળ્યા પછી અત્યારે આત્મકથા લખવા માટે બેઠા છે, ધ અનકમ્પ્લીટ મેન. હું આખા દુનિયાની અંદર મારા કંપનીની બ્રાન્ડ બનાવી શકો, પણ હું મારા પરિવારની બ્રાન્ડ ના બનાવી શકો. સત્તા, સંપત્તિ અને કીર્તિમાં હું દુનિયામાં શિરમોડ રહ્યો, પણ પરિવારમાં નિષ્ફળ રહ્યો. અને એટલા માટે કોઈ જગ્યાએ સરસ લખેલું કે ઠાકોરજીની પાસે જીવનમાં માગવાની ઈચ્છા થાય, આપણે ઘણું માગીએ છીએ. પહેલી માગણી આજે સંકલ્પ કરીએ ભગવાનની પાસે, એ કરીએ કે પ્રભુ અમને બીજું આપો કે ના આપો, પેલું પરિવારનું સુખ આપજો. ઠાકોરજીની પાસે માગવાની ઈચ્છા થાય તો પરિવારનો પ્રેમ માગજો, કારણ કે મંદિરની બહાર પણ ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે, અને મંદિરની અંદર પણ સાહેબ પરિવાર વિના અમીરોને રડતા જોયા છે, રડતા. અહીંયા ઘણા મહાનુભાવો બેઠા છે. I don't try to convey that you don't give priority to your family, your business, your career. કહેવાનું મીનિંગ એવું નથી
કે તમે તમારા બિઝનેસને કે કેરિયરને પ્રાયોરિટી ના આપો. જીવનના બંને ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. અહીંયા યુરો ફૂડ્સના માલિક બેઠા છે મનહરભાઈ સાસપરા. એમની કંપની પર પધરામણીએ જવાનું થયું ઇન્વિટેશન માટે. મેં પૂછ્યું તમારી સફળતાનું રહસ્ય શું? એણે 2 હાથ દેખાડ્યા કે મારા 2 હાથ. મેં કીધું હાથ તો બધાની પાસે હોય. ત્યારે એણે સરસ જવાબ દીધો મનહરભાઈએ કે મારા બંને ભાઈ છે ને એ મારા 2 હાથ છે, એ મારી સફળતાનું રહસ્ય છે. મેક યોર પ્રાયોરિટી લિસ્ટ. જીવનમાં એક આપણે પ્રાયોરિટી લિસ્ટ બનાવીએ. એક આપણું વ્યવહારિક જીવન છે, એક આપણું પારિવારિક જીવન છે, એક આપણું સમાજનું જીવન છે, મિત્રો સાથેનું જીવન છે, અને આજના ટેકનોલોજીના જમાનામાં એક આપણું મોબાઈલ સાથેનું જીવન છે. કોને કેટલું મહત્વ આપવું? ઘણી વાર તો ભાઈ ઘરે આવે 2 કલાક છોકરાનું મોઢું ના દેખાય તો ચિંતા ના હોય, પણ મોબાઈલ ના દેખાય કેમ લાગે છે? મોબાઈલમાં કંઈ ટેકનિકલ ફોલ્ટ આવ્યો હોય ને, સર્વિસમાં દીધો હોય 2-3 દિવસ, તો કેવું દર્દ થાય ધીરુભાઈ? જાણે કોઈ નજીકના સ્નેહી આઈસીયુમાં હોય ને એવી પીડા થાય. આપણે ગુરુ મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપે. આપણે ચાલ્યા જતા હોય, બંને હાથમાં એક તપેલી હોય, એક ઘીની ને એક પાણીની. ઠેસ આવે ને 2 માંથી એક તપેલી બચે એવી હોય તો કઈ તપેલીને બચાવો? ઓબ્વિયસલી યુ ટેલ ધેટ ઘીની તપેલી. શું કામે? આપણી પ્રાયોરિટીમાં છે. જીવનમાં પરિવારનું સુખ એકડાના સ્થાને છે. એકડો રાખીને ગમે તેટલા મીંડા કરીશું તો 10 ગણા સુખમાં વધારા થશે, અને એકડાને ભૂલીને ગમે તેટલા મીંડા કરીશું તો વાલા યુવાનો એ મીંડા જ છે. તમારે જેમ પરિવાર છે, અમારે પણ પરિવાર છે. પૂજ્ય સ્વામીજી સંતોને હર હંમેશ કહે છે કે લાખો પ્રગતિને સળગાવીને, લાખો પ્રગતિને સાઈડ કરીને પરિવારમાં સ્નેહ અને સંપનું જતન કરજો, પરિવારનું જતન કરજો. એનો અર્થ જીવનમાં પ્રગતિ કરીએ, પણ આપણી એક પણ પ્રગતિ, આપણો એક પણ નિર્ણય, આપણું એક પણ પગલું એવું ન હોવું જોઈએ જેણે કરીને પારિવારિક સ્નેહમાં ઘસારો આવે કે કંકાસ કે ક્લેશનું વાતાવરણ સર્જાય. આપણે જીવનમાં દુઃખોથી ડરીએ છીએ, મુશ્કેલીથી ડરીએ છીએ, એડ્સથી ડરીએ છીએ, કેન્સરથી ડરીએ છીએ, અકાળ મૃત્યુથી ડરીએ છીએ. જીવનમાં સુખી થવું હોય તો એ કોઈથી ડરવાની જરૂર નથી. ડરવાની ઈચ્છા થાય તો જીવનમાં ક્લેશ અને કંકાસથી ડરવું. શીતલ આઈસ્ક્રીમ ગુજરાતની નામાંકિત કંપની છે. થોડા સમય પહેલા એમના એક યુનિટમાં આગ લાગી. અમે સંતો ગયેલા આશ્વાસન દેવા. કરોડોનું નુકસાન થયું. ત્યારે પરિવાર 3 ભાઈઓ બેઠેલા, ફેમિલી બિઝનેસ છે. એને કહ્યું સ્વામી ઠાકોરજીને એવી ક્યારેય પ્રાર્થના નહીં કરતા મારા યુનિટોમાં આગ ના લાગે. એ કદાચ આગ લાગશે તો એને પહોંચી વળાશે. અમને આશીર્વાદ એવા આપજો અમારા 3 ભાઈઓના પરિવાર એના મનમાં ક્યારે આગ ન લાગે, ક્યારે મન ન સળગે. પરિવાર જો સાથે હશે તો દુનિયાની કોઈ તાકાત, કોઈ દુઃખો આપણને દુઃખી નહીં કરી શકે. અને પરિવાર સાથે નહીં હોય તો દુનિયાના કોઈ સુખો આપણને સુખી નહીં કરી શકે. ત્યારે સંકલ્પ કરીએ મારે પરિવારનું સુખ લેવું છે. જીવનમાં ઘણીવાર જે નથી મળ્યું એને મેળવવાની આકાંક્ષા અને દોટમાં આપણે જે મળ્યું છે ને એનો આનંદ પણ લેવાનું ચૂકી જતા હોઈએ છીએ. પરિવારનું સુખ લેવા માટે બીજું મૂલ્ય છે સ્વીકાર. એક જ ડાળ ઉપર પક્ષીઓ રહેતા હોય છે પરિવાર સાથે. ક્યારે કોઈ ચક્કાએ ફરિયાદ કરી કે આ ચક્કી બરાબર નથી? ક્યારે કોઈ ચક્કીએ ફરિયાદ કરી કે ચક્કો બરાબર નથી? તમારે ચક્કાચક્કીને કેમ છે? ક્યારે કોઈ ચક્કાચક્કી ફરિયાદ નથી કરતા કે અમારા બચ્ચા બરાબર નથી. અને માનવની ફરિયાદ એ ક્યારેય ફરિયાદ કરતા નથી ને આપણે ક્યારેય તક ચૂકતા નથી. એક મહિલા ગયા મોલમાં, એમાં એને બિસ્કિટનું પેકેટ ચોરી લીધું ને પકડાઈ ગયા. એટલે જજ સાહેબે કહ્યું કે બેન આની અંદર મેં ગણ્યા 10 બિસ્કિટ હતા, માટે તમને 10 દિવસની જેલ મળે છે. ત્યાં એના ધણીએ બોમ્બ મારી, સાહેબ એને તો આખો મમરાનો કોથળો ચોરી લીધો છે.
પક્ષીઓ ક્યારે ફરિયાદ કરતા નથી ને આપણે છોડતા નથી. પૂછવામાં આવે તમારા મા બાપ કેમ છે, તો કે આમ તો સારા છે પણ થોડીક હવે જૂના પેઢીના છે એટલે કચકચ કરે. પત્ની કેમ છે, તો કે આમ તો સારી છે પણ. પતિ કેમ છે, તો કે આમ તો સારા છે પણ. ધ વર્ડ બટ ઇઝ ધ ડેન્જરસ. આ પણ શબ્દ છે ને ખતરનાક છે. એક પ્રશ્ન પૂછું, આપણા જીવનનો સૌથી મોટામાં મોટો દુશ્મન કોણ? સૌથી મોટામાં મોટો દુશ્મન આપણું મન. માઇન્ડ ઇઝ એક્સેલન્ટ સર્વન્ટ. માઇન્ડ ઇઝ એક્સેલન્ટ સર્વન્ટ બટ ડેન્જરસ માસ્ટર. મનની કુચાલને જો ન સમજી શકાતો એનાથી મોટો કોઈ આપણો દુશ્મન નથી. અને એની કુચાલને જો સમજીને ઉપયોગ કરતા આવડે તો એનાથી આપણો કોઈ સેવક પણ મોટો નથી. મનની બે ખરાબ કુઆદત કુચાલ છે. ફર્સ્ટ વન ઇઝ ઇટ ઓલવેઝ ચેન્જીસ ડેસ્ટિનેશન. ઇટ ઓલવેઝ ચેન્જીસ ડેસ્ટિનેશન. હંમેશાને માટે મન મંજિલ બદલતું રહે છે. કોઈ મંજિલ ઉપર એને વિરામ છે જ નહીં. ગમે તેવી સારી વ્યક્તિ મળશે, પૂર્ણ વ્યક્તિ મળશે, પહેલી ક્ષણે મન રાજી સંતુષ્ટ અને બીજી જ ક્ષણે એમાંથી ખામીઓ શોધીને, ખોટ શોધીને અતૃપ્ત અસંતુષ્ટ. કોઈ પૂર્ણ વ્યક્તિ મળે છતાંય મનને સંતોષ છે જ નહીં. ઓલવેઝ ચેન્જીસ ડેસ્ટિનેશન. સેકન્ડ વન ઇઝ ઇટ ઓલવેઝ કમ્પેર્સ વિથ અધર્સ. તમારા માતા પિતા ગમે તેવા સારા હશે પણ એનું મૂલ્યાંકન મન બીજાના મા બાપ સાથે કમ્પેરિઝન કરીને જ કરશે. તમારા પતિ પત્ની દીકરા મિત્ર ભાઈ ભાગીદાર ગમે તેવો સારો હશે પણ મન તો એનું મૂલ્યાંકન બીજાની સાથે કમ્પેરિઝન કરીને જ કરશે. મનની આ કુચાલને જો ન સમજી શકા તો પરિવારના સભ્યો ગમે તેટલા સારા હશે વાલા યુવાનો, એ આપણને ક્યારેય સારા નહીં લાગે. સારા નહીં લાગે તો સ્નેહ નહીં થાય, અને સ્નેહ નહીં થાય તો પરિવારનું સુખ નહીં આવે. બે કાંઠે વહેતી નદીને કાંઠે પણ આપણે તરસા ને તરસા તરફડતા રહીશું. ભારતના ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ એમની જીવનની સંધ્યાએ એમની નોંધ પોથીમાં પ્રસંગ પશ્ચાતાપ અને રુદન સાથે લખે છે કે મારી પત્ની કમલા સુશીલ, સંસ્કારી, ઘરકામ, રસોઈ કળામાં કુશળ, નાનામાં નાની મારી સેવા કરતી, પણ એ જ્યાં સુધી હયાત હતી, તમે તમારા જીવનમાં અવલોકન કરતા જજો જવાહરલાલ નહેરુના શબ્દો સાથે. એ લખે છે એ જ્યાં સુધી હયાત હતી એ જેટલી સારી હતી એટલી મને સારી કોઈ દી લાગી જ નહીં. શું કામ? તો કે હું વેલ એજ્યુકેટેડ, હું પોતાને ભણેલ ગણેલ માનતો, એ અભણ. એટલે મારા મનમાં સતત એની એક ખોટ ખૂંચતી કે અભણ છે, અબૂધ છે. એ ખોટને કારણે જિંદગી ભર એને હું સ્વીકારી ના શક્યો. જિંદગી ભર એની સાથે જેવો કરવો જોઈએ એવો સ્નેહ કરી ના શક્યો, અને જિંદગીની છેલ્લી પળો સુધી અમારા વચ્ચે ક્યારેય મધુરો સંવાદ સર્જાયો જ નહીં. એમની નિષ્ફળતામાંથી મારે અને તમારે વિચાર એ કરવાનો છે, ક્યાંક મારા અને તમારા જીવનમાં આ દશા તો નથી ને કે આપણા મા બાપ બહુ સારા છે પણ આપણને સારા લાગતા નથી. પત્ની કે પતિ ખૂબ સારા છે પણ આપણા મનની કુચાલમાં આપણે પકડાઈ ગયા છીએ અને આપણને સારા દેખાતા નથી. ત્યારે પરિવારનું સુખ લેવું છે તો જેવા છે એવા સ્વીકારો. સાચો સ્નેહ કહેવાય જેને કે ભૂલો સહિત સ્વીકારીએ. સાચા સંબંધની સુંદરતા એમાં જ છે, ભૂલો સહિત સ્વીકારો. અને ભૂલ રહિતના વ્યક્તિ શોધવા જશો તો જિંદગીમાં એકલા રહી જશો. મુલ્લા નસરુદ્દીનને કોઈએ પૂછ્યું કે કેમ હજી આમ આટા મારો છો, આ ઉભડ જેવા 40 વર્ષની ઉંમરે કઈ સંબંધ નથી થયો? તો કે પૂર્ણ પાત્રની શોધમાં છું. ઘણા હોય ને
ઘણા બદલે, મન માને જ નહીં, પછી છેલ્લે હાવ કોરા રે. તો કે પણ આટલા સમયથી મહેનત કરો છો, તમને કોઈ પૂર્ણ પાત્ર ના મળ્યું? તો કે 3-4 કન્યા મળી હતી ને. તો કે એની સાથે સંબંધ ના કર્યો. તો કે એને એમ કહ્યું કે અમે પૂર્ણ પુરુષની શોધમાં છીએ. ભૂલ સહિત સ્વીકારો. સ્વામિનારાયણ ભગવાન મેલાસણ ગામમાં પધાર્યા. સત્સંગી દીકરી પ્રભુ પધાર્યા. બાજોઠે બેસાડીને થાળ અર્પણ કર્યો. પીરસતા પીરસતા આંખોમાંથી આંસુડા ચાલ્યા. બેટા, કેમ રડે છે? કઈ નહીં પ્રભુ. અરે અમારી આગળ અંતરની વેદના નહીં ઠાલવે તો દીકરી કોની આગળ ઠાલવીશ? પ્રભુ, મારી ભૂલને કારણે મારા સાસુએ મને જાકારો દીધો છે, મને અહીંયા મોકલી દીધી છે પિયરમાં. હું ભૂલ સ્વીકારવા માટે તૈયાર છું, જે દંડ આપે દંડ લેવા માટે તૈયાર છું, પણ મારા સાસુમાં મને સ્વીકારવા તૈયાર નથી. આંસુડાની ધારાઓ થઈ. શ્રીજી મહારાજ કે બેટા ચિંતા ના કર, તારા સાસુ તો અમારા પરમ એકાંતિક ભક્ત છે અને અમે અહીંયાથી એના ગામ જ જઈએ છીએ, અમે વિનંતી કરીશું. સ્વામિનારાયણ ભગવાન મચ્છિયાવ પધાર્યા અને મચ્છિયાવના એ ફઈબા એ જમાનામાં લાખો રૂપિયાનું દાન કરતા એકાંતિક ભક્ત. 500 સંતો માટે રસોઈની તૈયારી કરી, ભગવાન માટે રસોઈની તૈયારી કરી. પ્રભુ પધારો. શ્રીજી મહારાજ એમના ઘરે બાજોઠે જમવા બેઠા. કોળીઓ મોઢામાં લે પેલા શ્રીજી મહારાજે કહ્યું, ફઈબા, હા પ્રભુ, અમારી એક વાત માનશો? અરે પ્રભુ, તમે મારા ઈષ્ટદેવ, શું ન માનો? માનશો? પ્રભુ માનો. માનશો? જપકારો થઈ ગયો. પ્રભુ, બીજી જે વાત કરવી હોય એ કરજો, પણ પેલી મેલાસણ વાળી વાત નહીં કરતા. અરે ફઈબા, એ તમારી વહુ છે, એ ભૂલ સ્વીકારવા તૈયાર છે, તમે એને સ્વીકારી લો. પ્રભુ એનું મોઢુંપણું જોવા માટે તૈયાર નથી. એક વાતની 100 વાત, એ વાત નહીં બને. અને સ્વામિનારાયણ ભગવાન જમવાના થાળ ઉપર બેઠેલા ઊભા થઈ ગયા. સંતોને પીરસવાનું બાકી હતું. સંતોને કહ્યું, ચાલો સંતો. શ્રીજી મહારાજ એટલું બોલતા ગયા કે સાંભળી લો ફઈબા, જે પોતાના પરિવારના સભ્યને સ્વીકારવા તૈયાર નથી, એને અમે પણ સ્વીકારવા માટે તૈયાર નથી. રાંધેલા ધાન રજીલ પડ્યા. આ પ્રસંગ દ્વારા સ્વામિનારાયણ ભગવાને મને, તમને અને સમાજને એ સંદેશ દીધો છે, જેને પોતાના પરિવારના સભ્યનું મોઢું જોવું ગમતું નથી, ઠાકોરજીને વ્યક્તિનું મોઢું જોવું પણ ગમતું નથી. ત્યારે જીવનમાં જેવા છેવા સ્વીકારો. અભિનવ લક્ષણ શાસ્ત્ર નામનો ગ્રંથ છે, એમાં એક મજાની વાત લખી છે કે સાસુ અને વહુ બે ભેગા ચાલે જતા હોય ને તો માનવું કે વહુ હજી નવી નવી હશે. બે ભાઈઓ સાથે મળીને આનંદ કિલ્લોલ કરતા હોય ને બેઠા હોય, મસ્તી કરતા હોય, તો માનવું કે હજી બેયની પર્સનલ ઇન્કમ ચાલુ નહીં થઈ હોય. પતિ પત્ની એને એકબીજાની ખામી પણ ખૂબી દેખાતી હોય અને એની કુચેષ્ટા પણ મીઠી લાગતી હોય, તો માનવું કે હજી ખાલી સંબંધ થયો હશે, લગ્ન નહીં થયા હોય. કેમ હસો છો? અનુભવી લાગો છો બધા. દીકરો મા બાપને આદર આપતો હોય તો માનવું કે હજી દીકરો નાનો હશે, કુંવારો હશે. સમાજની વાસ્તવિકતાઓ છે. શું કામ? સંબંધ જ્યારે વાલા યુવાનો નાના હોય, નવા હોય, ત્યારે તો એ નિરાળા જ હોય છે. પણ સંબંધની યાત્રા જ્યારે આગળ વધે ત્યારે એમની ખામી દેખાય, ભૂલ દેખાય, રોજ ભેગું રહેવાનું થાય. ભૂલ દેખાય એટલે તિરસ્કાર થાય, અને તિરસ્કાર હંમેશા તોડે છે, સ્વીકાર હંમેશાને માટે જોડે છે. હકીકત તો એવી છે, જ્યારે વ્યક્તિએ ભૂલ કરી હોય ત્યારે તો એનું દિલ જીતવાની તક હોય છે. એક ભાઈ જતા હતા લગ્નમાં, સાથે પત્ની કારમાં, અચાનક પંચર પડ્યું એટલે ભાઈએ જેક કાઢી, સ્પેર વ્હીલ કાઢીને રિપેર કરવા લાગ્યા. ત્યાં કચકચ ચાલુ થઈ. કેમ પંચર પડ્યું? તો કે હવા ઓછી હતી. હું રસોડામાં કેટલું ધ્યાન રાખું છું, મારે 25 સામગ્રી હોય, એકેય બગડતી નથી, તમારે એક ટાયરનું ધ્યાન નથી રાખી શકતા. હવે શું કરશો? તો કે સ્પેર વ્હીલ છે ને, હમણાં કરું છું. પણ મને તો આ જૂનું લાગે છે, આ બીજા 3 જૂના લાગે છે, જરાક ધ્યાન દો. ત્યાં એક ભાઈ 2 વ્હીલ વાળા બાજુમાંથી નીકળ્યા, એને ઊભી રાખી, કઈ મદદ કરું? તો કે આને ઘડીક વાર વાતું કરે, ત્યાં હું સ્પેર વ્હીલ હરખું કરી નાખું.
આપણે રાહ જોતા હોઈએ છીએ ક્યારે તક મળે ને સામે વાળાને એના ઉપર ઉતરી પડીએ. સામે વાળાએ ભૂલ કરી હોય ત્યારે જ જીવનમાં એનું દિલ જીતવાની તક હોય, અને એ દિલ જે જીતી શકે, એ તકને જે પકડી શકે, તો સંબંધનું ગાઢ બોન્ડિંગ થઈ જાય, એનું દિલ મળી જાય અને એ વ્યક્તિમાં પરિવર્તન પણ આવી જાય. લીંબડીના દિવાન ઝવેરભાઈ એમના દીકરી ભક્તિબા રાજકોટ પરણાવેલા રાજા ગોપાળદાસની સાથે. આ સત્સંગી દીકરી, સંબંધ પેલા ખબર નહીં ને પછી ખબર પડી કે આ તો હરેડ દારૂના બંધાણી છે રાજા. આજે આવું થયું હોય, કલ્પના કરતા કંઈક જુદું નીકળ્યું હોય તો શું પરિસ્થિતિ સર્જાય. અને આ સંસ્કારી સત્સંગી દીકરીએ કેવી યુક્તિ વાપરી, સામેવાળા વ્યક્તિને પ્રેમથી જીતો. નાની નાની એમની સેવાઓ કરીને, પોતાના વિનમ્ર સ્વભાવથી, પોતાના સંસ્કારોથી ધીરે ધીરે કરતા રાજાનું દિલ જીતી લીધું, પતિનું. એક દિવસ પતિનો હાથ પકડીને કે મારે તમને એક વાત કરવી છે, તમે મને વચન આપો. તે મને આખું જીવન દીધું તો એક વચન ના આપું દીધું. મને ખબર છે તમારે દારૂનું ગાઢ વ્યસન છે, નહીં છૂટે, મને વિશ્વાસ છે. હું છોડવાનું નથી કહેતી, પણ તમે ગમે તેવા હલકા માણસના હાથે દારૂ પીવો એ મને પસંદ નથી. મને એટલું વચન આપો, તમને દારૂ પીવાની ઈચ્છા થાય ને મને કહેજો, હું દારૂની પ્યાલી ભરીને તમને મારા હાથે પાઈશ. બીજે દિવસે પીવાની ઈચ્છાથી દરબારે માગણી કરી અને પ્યાલી દેવા માટે જાય. એના ગળામાં રાજાએ પત્નીના ગળામાં, ભક્તિબાના ગળામાં કંઠી જોઈ. એના દિલમાં એમ થયું કે આ સંસ્કારી સત્સંગી દીકરી છે, કોઈ દી લસણ ડુંગળીને પણ અડકતી નથી, અને મારે ખાતર દારૂને અડે છે. એ એમના નિયમને જો છોડી શકતી હોય, એમના સંસ્કારને અત્યારે મારે ખાતર છોડી શકતી હોય, તો મારે એમને ખાતર દારૂ છોડવો જોઈએ. અને તે દિવસથી રાજા ગોપાળ દાસે દારૂ છોડી દીધો. દારૂ છોડ્યો એટલો નહીં, એ દારૂડિયાને કેવો સંસ્કાર દઈને સત્સંગી કર્યા, એ રાજાને કેટલા નિષ્ઠાવાન કર્યા. સરદાર પટેલે અખંડ ભારત ના સ્થાપનાનો સંકલ્પ કર્યો. 562 રજવાડા કોઈને લાંચ આપીને, કોઈને પૈસા આપીને, પ્રલોભન આપીને, માન સન્માન આપીને વશ કર્યા. પણ જ્યારે રજવાડા મર્જ કરવાના થયા, ત્યારે પેલું રજવાડું કોઈ પણ શરત વિના તુલસીના પાંદડે ભારત દેશની અખંડિતતા માટે આ ગોપાળદાસે અર્પણ કર્યું, સરદાર પટેલને. સામેવાળી વ્યક્તિએ ભૂલ કરી હોય ત્યારે એનું દિલ જીતવાની અને પરિવર્તિત કરવાની તક હોય છે. એકવાર ચાવી અજમાવી તો જુઓ. ત્રીજું મૂલ્ય છે સમર્પણ. એક ડાળ ઉપર બધા પક્ષીઓ ભેગા રહેતા હોય છે. ભેગા બેસે છે એટલે એમને સુખ નથી આવતું, સ્નેહથી ભેગા બેસે છે એટલે સુખ આવે છે. તો પરિવારમાં સુખ કેટલું આવશે? તો કે જેટલો સ્નેહ હશે એટલું. મને તમારા પ્રત્યે બહુ પ્રેમ છે, તમારા વિના તો હું એક રાતે ના રહી શકું, એક દિવસે પાસ ના થાય. આવું બોલવાથી પ્રેમ ના પ્રગટે. પ્રેમ પ્રગટાવવા માટે જોઈએ સમર્પણ. જેટલું સમર્પણ કરીશું એટલો સ્નેહ વધશે, અને જેટલો સ્નેહ વધશે એટલું પરિવારનું સુખ આવશે. ભારતના મેપ મેકર સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદમાં વકીલાત કરતા, વિઠ્ઠલભાઈ મુંબઈ રહેતા, મોટાભાઈ વેકેશન ગાળવા માટે મોટાભાઈ જ્યારે જ્યારે અમદાવાદ આવે તો સરદાર પટેલ પોતે પોતાનું સ્ટેટસ છોડીને મોટા ભાઈને રિસીવ કરવા માટે રેલવે સ્ટેશન સુધી જાય. એમને ઘરે દાસ દાસીઓ હતા, પણ સરદાર પટેલ પોતે મોટા ભાઈનો તમામ સામાન પોતે ઉપાડી લેતા. 2-4 દિવસ રોકાય તો મોટા ભાઈની સેવા પોતે કરે. 4-5 દિવસ પછી નીકળે ને જવા માટે મોટા ભાઈ, ખબર ન પડે એ રીતે એના ખિસ્સામાં 200-500 રૂપિયા મૂકી દે. વિઠ્ઠલભાઈ નીકળવા ટાણે કોટ પહેરે, ખિસ્સા ચેક કરે, પ્રેમથી વઢે, એલા વલ્લભ, મેં તને કેટલી વાર કહ્યું છે તારે મારા ખિસ્સામાં પૈસા નહીં મૂકવાના.
મારી આવક સારી છે તો મારી ફરજ છે તમને મદદ કરું થાય એટલી. અરે પણ તું નાનો છે, મારે તને મદદ કરવાની હોય. અરે મોટા ભાઈ, જો પૈસામાં વજન છે કંઈ, તમે સાથે લઈ જાઓ, રસ્તામાં કામ લાગશે, અને ના વપરાઈને વધે તો મની ઓર્ડરથી રિટર્ન મુંબઈથી અહીંયા મોકલી દેજો, લઈ જાઓ. નાનું નાનું સમર્પણ જીવંત રહેશે તો આપણો પ્રેમ સ્નેહ જીવંત રહેશે, તો પરિવારનું સુખ જીવંત રહેશે. મા બાપ બીમાર છે, પ્રોટોકોલને, આપણી સત્તાને, આપણા પાવરને સાઈડમાં કરીને એના પગ દાબો, એમનું માથું દાબો. ભૂખા છે તો મોઢામાં કોળી આપીને ક્યારેક મા બાપને જમાડો, એનો અહેસાસ તો લો. માતૃદેવો ભવનો જે અહેસાસ છે પ્રેક્ટિકલ કરો ક્યારેક. બીમાર નથી છતાંય માતૃદિન છે, પિતૃદિન છે, જમાડો કોળિયા આપીને. ભાઈ મુશ્કેલીમાં છે, એ નહીં બોલે, તમે સામેથી મદદ કરો. કંઈ શોપિંગમાં ગયા, સારી વસ્તુ દેખાય, તમારા ઘર માટે લાવો છો, ભાઈના ઘર માટે લાવો. પત્ની માટે સરપ્રાઈઝ માટે કંઈ વસ્તુ લાવો. એક જગ્યાએ લખેલું કે કંઈ તાજમહેલ બાંધી દઈએ એ જ સમર્પણ કે પ્રેમ નથી, તો પત્ની બીમાર હોય ત્યારે લોટ બાંધી દઈએ તોય પ્રેમ કહેવાય. નાનું નાનું સમર્પણ સતત ચાલુ રાખો, પણ એ સમર્પણ નિસ્વાર્થ હોવું જોઈએ, કોઈ અપેક્ષા નહીં. હું આટલું કરું છું તો એ મારા માટે આટલું કરે જ, તો વેપાર થઈ ગયો. વેપાર તો બધે કરીએ છીએ, ઘરમાં વેપાર નહીં. અને આપણું સમર્પણ નિસ્વાર્થ છે કેવું છે એનું સર્ટિફિકેટ આપણે નહીં આપવાનું, સામેની વ્યક્તિ આપવી જોઈએ, ને એ પાછું 5 જણાને માન્ય હોવું જોઈએ આપણા સમર્પણનું સર્ટિફિકેટ. એક ભાઈ સવારમાં પત્નીનો કબાટ ખોલતા હતા, એમાં પત્નીનું 8મા ધોરણનું પ્રમાણપત્ર મળ્યું અને વાંચ્યું, અને એ જે ભાઈ હિપકે ચડીને રડ્યો છે, એમાં 3 શબ્દ લખેલા: મધુરભાષી, શાંતિ પ્રિય અને વર્તણૂક સારી. 2 વાર આખું ફૂલ નામ વાંચી લીધું. આ પાર્ટી બદલાઈ તો નથી ગઈ ને? ઘણીવાર સમર્પણ મોટું હોય, પણ સમર્પણ કરતા ત્રાસ મોટો હોય. એક સાસુએ ફોન કર્યો કે લગ્નને 1 વર્ષ થયું છે દીકરીને, તો જમાઈરાજને પૂછીએ, જમાઈરાજ શું કરો છો? જમાઈ જવાબ દીધો, સહન કરું છું, સહન તમારી દીકરીને. તો સમર્પણ નિરાળું અને નિસ્વાર્થ હોવું જોઈએ. અનેક પ્રકારના સમર્પણ છે. સંપત્તિનું સમર્પણ, વસ્તુ પદાર્થનું સમર્પણ, સમયનું સમર્પણ, પણ સૌથી મોટું ગ્રહસ્થ જીવનમાં સ્નેહના બોન્ડિંગ માટે અને સુખ લેવા માટે સર્વશ્રેષ્ઠ કોઈ સમર્પણ હોય તો એ છે આપણા મનનું સમર્પણ, આપણા સંકલ્પનું સમર્પણ, આપણા નિજી નિર્ણયનું સમર્પણ. ગાંધીજીએ પોતાની આત્મકથામાં કસ્તુરબા વિશે લખ્યા છે વાક્ય કે 62 વર્ષ મારી સાથે રહી, એમના વિના મારું જીવન અધૂરું હતું. એમણે એમના તમામ સંકલ્પોને, તમામ સુખોને, તમામ અરમાનોને મારામાં સમર્પિત કરી દીધેલા, અને એટલા માટે ખરા અર્થમાં મારી અર્ધાંગીની હતી. આપણા જીવનની સમસ્યા એ છે, ફિઝિકલ સમર્પણ, ડેડિકેશન ઘણું કરીએ છીએ, પણ આપણે આપણા સંકલ્પનું, નિર્ણયનું ખબર હોય કે મારા કરતા એમનો વિચાર, એમનો નિર્ણય, એમનો ડિસિઝન સારો છે, પણ આપણે આપણી હઠને નથી છોડી શકતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના 2007ના સર્વે, ધ રીઝન્સ ઓફ ડિવોર્સ, છૂટાછેડાના કારણો, એવા નજીવા કારણો સામે આવ્યા, આપણને હસવું આવે. પતિ પત્ની શોપિંગમાં ગયા, પતિ માટે કપડાં લેવાના, તો પતિને પીળો કલર ગમતો હતો, પત્નીને લાલ કલર ગમતો હતો, બંને વચ્ચે મનભેદ થયો અને છૂટાછેડા થયા. સુવા ટાણે પત્નીને બારી ખુલ્લી રાખીને સૂવું ગમે, પતિને બંધ રાખીને સૂવું ગમે, મનભેદ થયા, છૂટાછેડા થયા. જમવા ટાઈમે એકને પંખો વધારે જોઈએ, એકને ધીમો જોઈએ, મનભેદ થયા, છૂટાછેડા થયા. નાના નાના સંકલ્પનું ડેડિકેશન, માર્કેટની અંદર જે બિઝનેસમાં તક ઝડપતા શીખે એ પૈસાની કમાણી કરી શકે, અને પારિવારિક સંબંધોમાં જે પોતાના મનના સંકલ્પોના સમર્પણની જે તક ઝડપતા શીખે તો એ સ્નેહ અને પરિવારના સુખની કમાણી કરી શકે.
ત્યાર પછીનું છેલ્લું મૂલ્ય છે સમજદારી. પક્ષીઓની કોઈ જગ્યાએ અદાલતો નથી અને આપણી અદાલતો ઘટે છે. તો પક્ષીઓમાં પણ ઝઘડા તો થાય જ છે. બીજી પંક્તિમાં એનો જવાબ છે, એક જ ડાળના પંખી અમે સૌ એક જ ડાળના પંખી, સુખમાં ને દુઃખમાં સાથે જ રહીએ, લડીએ વઢીએ કદી જુદા જ થઈએ, તો એ નિરંતર રહેતા સંપી અમે એક જ ડાળના પંખી. પક્ષીઓમાં ઝઘડો થાય છે પણ એને બુદ્ધિ છે ને ઓછી છે એટલે તરત ભૂલી જાય છે ને સમજદારીથી પાછા ભેગા રહેવા માંડે છે. અને આપણને થોડીક ભગવાને બુદ્ધિ જાજી દીધી છે. આવશે બોલો જય સ્વામિનારાયણ. થોડીક જાજી દીધી છે એટલે બધું યાદ રાખીએ છીએ, સમજદારી આપણે રાખી નથી શકતા. ફેમિલી કોર્ટના જજ બીડી સોની સાહેબ ફેમિલી કોર્ટના જજ હતા. એમના ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે આજે ઘર ઘર સળગે છે, સંબંધો સળગે છે, આનું મેઇન કારણ શું? એક વાક્યમાં જવાબ દીધો, ધ લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. ધ લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, સમજણનો અભાવ. આજે કોઈ બે વ્યક્તિ એકબીજાને સમજવા માટે તૈયાર નથી. ભલા યુવાનો, એકબીજાની સમજદારી, એકબીજાને સમજવાની તૈયારી હશે તો મોટા વિવાદ અને વિખવાદ પણ આપણો સ્નેહ અને સંબંધ મજબૂત કરીને જશે. અને સમજવાની તૈયારી નહીં હોય તો નાની નાની બાબતો પણ આપણા સંબંધોને વેર વિખેર કરીને જશે. ભારત વર્ષના ઇતિહાસમાં રામાયણમાં જેવો વિખવાદ પરિવારમાં સર્જાયો એવો વિખવાદ કોઈના પરિવારમાં નહીં સર્જાયો હોય. પણ છતાં રામાયણકાર એવું નોંધે છે એ વિખવાદ પછી ઉલટાનો જે સ્નેહ સંબંધ હતો, એકબીજા પ્રત્યે જે લગાવ હતો એ 1000 ગણો વધ્યો. પરસ્પર સમજવાની તૈયારી. દશરથે માગણી કરવાનું વચન આપેલું, કઈ માગણી કરી કે રામને 14 વર્ષનો વનવાસ, ભરતને ગાદી. જો સમસ્યા તો સર્જાય. બે પ્રકારના મન હોય, સોલ્યુશન ઓરિએન્ટેડ માઇન્ડ અને પ્રોબ્લેમ ઓરિએન્ટેડ માઇન્ડ. સમસ્યા સર્જાય તો એક એવો વિચાર કરે, ઓકે થયું છે, હવે આનું નિવારણ કેમ થાય? અને બીજો એવો વિચાર કરે, આવું થાય જ કેમ? અને એવું ગૂંચવી નાખે, એવું ગૂંચવી નાખે. રામને જ્યારે ખબર પડી, ક્ષત્રિય હતા, એ પિતાની સામે પડકાર ફેંકી શકત, પિતાજી તમારો સંકલ્પ સાચો, પણ તમારી એ હેસિયત નથી કે મને તમે વનમાં મોકલી શકો. એવી તમે આજના રામ હોય તો એમ કે એવી તમે દાદાગીરી ના કરી શકો, મારી પાસે અધિકાર છે. પિતાની સામે એક વેણ કે સંકલ્પ કર્યો નથી. મારા પિતાની આજ્ઞા છે તો મારી ફરજ છે, અને હું જો આ સ્વીકાર નહીં કરું તો મારા પરિવારમાં જે વિખવાદ સર્જાશે. અને ભગવાન રામે હસતા હસતા એ સંકલ્પને વધાવી લીધો. પિતાને પ્રણામ કરીને માં કૌશલ્યા પાસે આવ્યા. ભારતની આર્ય નારી કૌશલ્યાની સમજદારી જુઓ. એને વાયગા ઉપર મીઠું નથી ભભરાયું. અરે બેટા, એમ વનમાં ન જવાનું હોય, તારા બાપ તો કહે, ચાલ હું આવું છું તારા બાપને કહેવા. આજની કોઈ કૌશલ્યા હોય ને તો એના બાપને દીકરાના દેખતા એનું મોઢું તોડી લે. એ તમારી પત્ની છે તો હું તમારી પત્ની નથી? તમે એનું માનો છો તો મારું નહીં માનવાનું. પરિવારના સંપને ખાતરમાં કૌશલ્યાએ કહ્યું છે, બેટા રામ, તું ભાગ્યશાળી છે કે તને પિતાની આજ્ઞામાં ટૂંક ટૂંક થવાની તક મળી. બેટા, તું પિતાની આજ્ઞાને ખાતર જાય છે, જા, મારા આશીર્વાદ છે, ત્યાં પણ તને સુખ મળશે. પ્રભુ રામ ત્યાંથી આગળ વધ્યા છે. લક્ષ્મણજીને ખબર પડી કે ભાઈ સાથે જાય છે, ભાઈ જાય છે તો હું સાથે જાઉં. નહીતર આવી પરિસ્થિતિમાં શું કરે? બળવાન પક્ષ ગોતે. કા એક પક્ષમાં ભળી જાય ને ઝઘડો વધારે, અને કાં તો એવો વિચાર કરે કે ભાઈ રામને ગાદી ન મળે તો બીજો અધિકારી હું છું, મને મળવી જોઈએ, એ ડોકું કાઢે. લક્ષ્મણજીએ ભાઈની સાથે સાથ દીધો છે. લક્ષ્મણજીને કહ્યું છે રામે કે તમે માં સુમિત્રાની રજા લઈને આવો. લક્ષ્મણજી માં સુમિત્રાની રજા લેવા ગયા અને સમજણની પરાકાષ્ઠા જુઓ.
રામ તો કૌશલ્યાના દીકરા હતા. કોઈ માં પોતાનો દીકરો પોતાને ત્યજીને 14 વર્ષ જાય, કઈ માં સ્વીકારી શકે? એ તો ઉલટાની એમ કે તારે એની સેવા કરવી છે તો હું તારી માં નથી. પણ માં કૌશલ્યાએ, માં સુમિત્રાએ એમ કહ્યું છે, બેટા લક્ષ્મણ, આજે મારી છાતી ગજગજ ફૂલે છે કે મારી કુખે લક્ષ્મણ જેવો દીકરો જન્મો, જે પોતાના મોટા ભાઈની સાથે દુઃખમાં જાય છે. સીતાજીને ખબર પડી, એ સાથે જવા તૈયાર થયા. ફૂલની પથારીમાં ઉછરેલા સીતાજી, જેણે બહાર ક્યારેય જમીન ઉપર પગ મૂકેલો નહીં, ફૂલ જેવું કોમળ શરીર. એને એવો વિચાર નથી કર્યો અહીંયા તો બધા ઝઘડે છે, ફોન નહોતો કર્યો જનક મહારાજને, મને લઈ જાઓ. આજની સીતા તો ફોન કરે, પતિ આમ ધંધે જાય ને આગ પિયર જાય. સીતાજીની સમજદારી જુઓ. રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું તિલક હશે, આજ્ઞા પિતાની પાળવાઈ વિકટ વનમાં જઈ વસે, સુખો તજી વૈભવ તજી સીતા વસે સહવાસમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. પતિના દુખે દુખી, એના સુખે સુખી. અને છેલ્લી સમજદારીની પરાકાષ્ઠા તો ત્યારે આવી. આ બાજુ જનક મહારાજ અને સીતાજીના માતા સુનૈનાજીને સંદેશ મળ્યો કે મારી દીકરી વનમાં ગઈ છે. આજના કોઈ સાસુ સસરાને આ સમાચાર મળે તો કઈ પરિસ્થિતિ સર્જાય? અરે ઝઘડો આદરે, કેસ કરે. આ પરિવારની સમજદારી જુઓ. સુનૈનાજી અને જનક મહારાજ મળવા માટે જંગલમાં ગયા છે. પ્રભુ રામે કહ્યું છે, સીતે તમારા માતા પિતા આવ્યા છે, તમે મળીને આવો. સીતાજી મળવા ગયા છે ત્યારે જનક મહારાજ અને સુનૈનાજીએ કહ્યું છે, બેટા સીતે તું ભાગ્યશાળી છે, તને દશરથ મહારાજ જેવા સસરા મળ્યા, રઘુકુળ જેવો પરિવાર મળ્યો, તને આવા સાસુઓ મળ્યા, અને સર્વથી શ્રેષ્ઠ બેટા આ દુનિયામાં પતિ ઘણાને મળ્યા હશે, પણ તને રામ જેવા પતિ મળ્યા. અમે તો ભાગ્યશાળી માનીએ છીએ તને. પતિની સેવા કરવાનો અવસર તો ઘણાને મળતો હશે, રાજ્યમાં તને સેવા કરવાનો એટલો અવસર નહીં મળત, પણ તને વનમાં તારા પતિની સેવા કરવાનો 14 વર્ષનો વનવાસ મળ્યો, અવસર મળ્યો. બેટા તું સેવા કરજે. છેલ્લી પરાકાષ્ઠા. લક્ષ્મણજી પ્રભુ રામની સેવામાં છે, 14 વર્ષ સૂતેલા નહીં, ધોળે કપડે નિદ્રા દેવી દિવ્ય રૂપે ઊભા છે. લક્ષ્મણજીને કહે છે, તક આપો તો હું તમારી સેવા કરું. લક્ષ્મણજીએ કહ્યું કે મારી સેવા નહીં, મારા વિયોગે જેની આંખમાં વર્ષોથી ઊંઘ નથી આવી એ ઉર્મિલા મારા પત્ની ત્યાં છે, એની પાસે જાઓ. ઉર્મિલાની પાસે નિદ્રા આવી છે. પ્રભુ રામે ઉર્મિલાને દર્શન દીધા છે. ઉર્મિલાજી, આજે આવો પ્રસંગ બન્યો, લક્ષ્મણજી પાસે નિદ્રા આવી પણ એણે ન સ્વીકારી, તમારી પાસે મોકલી. ત્યારે રામને ઉર્મિલાજીએ, લક્ષ્મણના પત્નીએ વિનંતી કરી કે પ્રભુ મારી એટલી અરજ છે, મારે નિદ્રાની માગણી નથી કરવી, મારે માગણી એવી કરવી છે, મારા પતિ લક્ષ્મણ આજની કઈ દેરાણી કે જેઠાણી આ સમર્પણ કરે, પોતાનો પતિ પોતાને છોડીને બીજાની સેવામાં જાય. ઉર્મિલાજીએ માગણી કરી કે પ્રભુ મને એવા આશીર્વાદ આપો કે લક્ષ્મણજી તમારી સેવામાં છે, એને ક્યારેય મારો સંકલ્પ પણ ન થાય, મારી યાદ પણ ન આવે, જેથી કરીને તમારી 100% સેવા કરી શકે. સમજદારી હશે તો સંબંધો, વિઘ્નો આવશે તો પણ ઘાટા બનશે, અને સમજદારી નહીં હોય તો નાની બાબતો પણ સંબંધો તોડીને જશે. ત્યારે અંતમાં 4 મૂલ્યો, સ્વીકાર, સમર્પણ, સંકલ્પ અને સમજદારી. જીવનમાં એવી ભગવાનને પ્રાર્થના આજે અંતમાં આપણે બધા કરીએ. જે હેતુ માટે ભગવાને પરિવાર બનાવ્યો છે આ સૃષ્ટિમાં, એ પરિવારનું સુખ આપણે લઈ શકીએ, અને આ 4 મૂલ્યોને જીવનમાં આત્મસાત કરી અને આપણે આપણા પારિવારિક જીવનમાં વધુ ને વધુ સુખી થઈ શકીએ. ભગવાન તમારા પારિવારિક સંબંધોને વધારે ને વધારે મજબૂત બનાવે એવી શ્રીજી મહારાજ સંતો એમના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.